ભાઈ મોબાઈલ લીધો તો આપણે અનબોક્સિંગ કરીએ. ચાલો મેન વસ્તુ આવે છે પણ કાગળ ફાટી સિસ્ટમ જ કેમેરાની વાત કરું આપણે આવી ગયા છીએ નવા ફોનમાં ને જય માતાજી જય ભગવાન મિત્રો કેમ મજામાં તો આપણે પણ મજામાં ને ભાઈ ઘણા સમય પછી મસ્ત મજાનું વાતાવરણ અને ધાબામાંથી તમને તો આવી ગયા છે ને ભાઈ અત્યારે વાતાવરણ બહુ મસ્ત છે અને ભાઈ થોડીક મજા યાર બગડી ગઈ છે કારણ કે હમણાં થાય વરસાદ યાર હક ના લેવો તો રહેવાનું છે આવું કાક મસ્ત ભાઈ ખુલ્લું વાતાવરણ છે અને શિરામણ કરી તો મિત્રો આવી ગયા છે નિશન જો હેઠે આવી ગઈને કીર ભાઈ જો શું છે કીર ભાઈ અત્યારે વહેલા જગ્યાએ લુભાઈ જગ્યા છે ને ભાઈ રવિ હૂતો હશે અને અમારે બેન પણ સામે હૂતા જાઓ એ તને હુતી છે તો આપણે આલો મસ્ત મજાનું શિરામણ કરવી મેં કીધું ઘણા સમય પછી પરોઠ હે શું કે તું કેથી પરોઠા છે એમ તો કાંઈ વાંધો નહીં મિત્રો હાલો રોટલી ઈ મિત્રો મસ્ત શિરામણ થઈ ગયું છે શિરાઈ લીધું ને ભાઈ એક મસ્ત મજાની વાત કહેવાની છે તમને કારણ કે આપણે તમે પાછળ જોઈ શકો છો આપણે યાર થોડુંક નાનકડું એવું વસ્તુ લીધી છે અને બહુ પહેલી વાર એટલી મોંઘી વસ્તુ લીધી જો તમે જોઈ શકો આમ બોક્સ પડ્યું છે સામે અને ભાઈ બેગ તો શું વસ્તુ છે તો હાલો આપણે બધા જોઈએ અને ભાઈ આપણે કહી દઉં ભાઈ મોબાઈલ લીધો છે તો હાલો એનું અનબોક્સિંગ કરવાનું તો મિત્રો હાલો આપણે જો બધું કરી નાખ્યું છે કમ્પ્લીટ ને આપણે મોબાઈલ લેવા છે મસ્ત મજાનો નવો તો હાલો આપણે અનબોક્સિંગ કરીએ તો હાલો આવી જાવ તમે તો મિત્રો આ છે આપણો ફોન આ ફોન કયો છે આપણે લેવાનો તો આઈફોન પણ એની કરતા પણ વિશેષ છે આમ ના તું ફોનમાં આપણે આઈફોન લેવાનો તો પણ આઈફોન કરતા પણ વિશેષ છે ભાઈ ન્યૂ મોડલ નીકળ્યું છે ને હમણાં આ વિડીયો તમને 2-3 દિવસ મોડો આવશે પણ કાંઈ વાંધો નહીં આ ફોન હમણાં 3-4 દિવસ થાય એડ થયો તો હાલો ફટાફટ આવી જાવ હાલો આપણે ફોન છે ભાઈ કયો છે ઓપ્પો રેનો 14 5G અને ભાઈ ઓપ્પો એઆઈ ફોન છે એઆઈ સિસ્ટમ વાળો ભાઈ આપણે એઆઈમાં તો આપને જે ખબર ન પડતી એઆઈ શું છે પણ એઆઈ સિસ્ટમ વાળો છે તો હાલો ફટાફટ આ ટાઈપનું પેલા તો આ છે ના તમને ફોન બોલાવવાનું ઉઈ બોલાવ આવડો આ કાક પતાકડું ચાલો આનું કાંઈ હાલો નીકળી જા આ જો પેલા તો ભાઈ બિલ આવી ગયું છે બિલ છે ભાઈ બિલ આવી ગયું હાલો બિલ ના ઘડીક કાઢી છે આ હું આ મિત્રો છે આ કાક કવર છે ફોન નું કવર જો ભાઈ આઈફોન નું કવર છે મસ્ત કવર છે હાલો મૂકી દો સાઈડમાં આમાં શું છે આ કાંઈક બધા સિસ્ટમ આમાં લખેલી છે આપને કાંઈ ખબર પડે નહીં હાલો હવે જો આનું કાંઈ કામ નહીં થાય પૂરું હવે ભાઈ પેલા એ મેન વસ્તુ આવે છે પણ કાગળ ફાટી ગયું અગાઉ અનબોક્સિંગ થઈ ગયું એવું છે જો આવી જો ભાઈ કેમ છે ફોન જો ભાઈ આ ફોન છે ભાઈ ઓપ્પો રેનો 14 એઆઈ ફોન છે તો ભાઈ આપણે ફટાફટ આનું ફોન ની વાત કરું જો આઈફોન એટલે એમાં કઈ ઘટે નહીં કારણ જો તમને આમ ફ્યુચર ભાઈ ગજબ ન આઈફોન સિસ્ટમ જ છે બધી એમાં કઈ ઘટે નહીં આઈફોન જો આ જો એક તો ફોન છે ભાઈ એક નંબર આપણા ફોન બહુ ગમવાનું ભાઈ કેમેરાની વાત કરું તો આપણે કેમેરા હાટો ભલામણ યાર ફોન લીધો જો કેમેરામાં કઈ ઘટે નહીં એવું છે અને મિત્રો આ ચાર્જર તો તમને બતાવતા ભૂલાઈ ગયું ચાર્જર છે ભાઈ અલ્ટ્રા ફાસ્ટ ચાર્જર ને ભાઈ 80 વોલ્ટ નું પર વોક એવું કાંક લખ્યું છે ઇંગ્લિશ ફાવતું નથી આ ચાર્જર છે ચાર્જર પણ આવી ગયું છે આપણું ફોન નું કવર છે મોબાઈલ છે જો મસ્ત ભાઈ એક નંબર અને ભાઈ આ બેગ આવ્યું છે જો મસ્ત અને કઈ બેગ કહેવાય વ્હીલ વાળી કહીએ એના આવી ગઈ છે જીલુભાઈ જો પીસી નથી કર્યા એવું છે ભાઈ બેગ આવી ગઈ છે પછી બધી વસ્તુ ભાઈ કમ્પ્લીટ છે ને ચાર્જર ફોન ને ના ભાઈ ગિફ્ટમાં આવ્યું છે ને જે થેલી આમ પડી છે ભાઈ એક બ્લુટૂથ હતા કોરેના એટલે વાયર વાળા આવે ને કોરેના બ્લુટૂથ એ પણ બ્લુટૂથ પણ આવ્યા છે અરે કયા છે કોરેના છે કોરે કહેવાય ને આ બ્લુટૂથ પણ આવેલા છે અને ભાઈ આપણું એક થોડુંક નાનકડું એવું સપનું હતું આમ સપનું જેખું જ હતું કારણ કે આપણે આઈફોન એક દી આઈફોન લેવું ને આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીને
એ આપણે વિચારેલું હતું કે ભાઈ એક ફેર આઈફોન લેવો છે અને આઈફોનમાં વિડિયા બીડિયા બનાવવા છે. પણ યાર શું કહેવાય કે તો મિત્રો તમને પાછળથી બતાવું ને તો જો આ ટાઈપનો કાંક લુક રહેવાનો છે. આઈફોન જેખો જ લુક રહેવાનો છે. જો આ આઈફોનમાં નામાં શું કઈ ફેર લાગે તમને? આગળથી આવું છે ભાઈ અને પાછળથી આવું છે આઈફોન રેડી. આ ટાઈપનો રહેવાનો છે. ફોન બહુ મસ્ત છે. આપણે વાપર્યો છે 2-3 દિવસ લઈ લીધા પણ વિડીયો બનાવવાનો કઈ ગાળો રહેવાનો હતો એટલા માટે વિડીયો બનાવ્યો છે. કલાકનો આવ્યો અને કેટલા દીધા કેટલાનો આવ્યો એ બધી તો ભાઈ વાત જ આવજો ને એનું એમાં બહુ રસ ન લેવાય. તમારે અવડું ઝીણકું કેવું બટકું છે પણ ભાઈ મોંઘીનું છે ભાઈ, એમાં કઈ વાત કરે એવું નહીં થાય. ઝીણકું કેવું બટકું લાવો તો ભાઈ હવેથી ભાઈ એમાં આપણા વિડીયો જ્યાદા આવશે કારણ કે નવો ફોન લીધો છે તો એમાં વિડીયો આવશે. તો હાલો એ તમને ફટાફટ બતાવી દો એની ક્લિયરિટી કેવી છે, કેવું એમાં આવે છે. બરોબર, હાલો તો મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ નવા ફોનમાં ને ભાઈ તમને યાર થોડોક કમેન્ટ કરો કેવું લાગે છે, આમ રિઝલ્ટ ને એવું બધું આમ કેવું લાગે છે જરાક કમેન્ટ કરો. કમેન્ટ કરો કારણ કે નવો ફોન લીધો છે આપણે. નવો ફોનમાં એક શૂટ ચાલુ છે અને ભાઈ મને તો શું છે રેડી લાગ્યું છે કારણ કે આ પહેલી ક્લિપ ઉતારી હતી ને આ બીજી ક્લિપ છે, ત્રીજી ક્લિપ છે ને ભાઈ મસ્ત ફોન છે ને ભાઈ આપણને પસંદ આવ્યો છે. આઈફોન કરતાં આ સારું છે, આમાં બેટરી બેકઅપનું ને એવું બધું સારું છે અને બધું બેટરી છે, કેમેરા બધું બહુ મસ્ત છે ને ભાઈ લુક એમ છે મસ્ત. તમને બતાવ્યું કે નહીં? તો અમારે જીલુભાઈની જોવો અત્યારે બેગને હું ખોલવા મળ્યા છે એવું લુક તમને પાછો બતાવી દેવાનો. તો મિત્રો તમને યાર કેવો ફોન લાગ્યો જરાક કમેન્ટ તો કરી દેજો ને ભાઈ. કોંગ્રેચ્યુલેશન કહી દો કારણ કે ભાઈ અવડો મોટો થયો, આ પહેલી વખત અવડો મોટો ખર્ચો કર્યો. બધી અવડો મોટો મેમ્બર છે મારા મમ્મી, મારા પપ્પા અને મારા બા, એનો ખૂબ સપોર્ટ છે કારણ કે શું છે મને કંઈ કીધું નહીં ને મેં નહીં કીધું મારે આઈફોન લેવો છે અને મેં કીધું મારી રીતે લઈ લઈશ. તમ મને કે વાંધો નહીં તમ લઈ લે. એમાં મુંજાઈ શું ગયો ફટાફટ ઉપડ્યો ભાઈબંધની પાસે મેં કીધું ફોન લે. દુકાને ગયો ફટાફટ ને ભાઈ એ વિડીયો આપણે મૂકવાનો નહીં એના તીરમાં એના જવાનું ત્યાં વહી ગયા. ફોન તે દી લેવા ગયા હતા ને ભાઈ કાંઈ બનાવ્યું નહીં ભાઈ. ત્યાં કાંઈ વિડીયો બનાવવાનું નહીં પણ એ હાટું તમે હાટું સ્પેશિયલ જેવો ઘરે વિડીયો બનાવ્યો કેવું છે ને કેમ છે ને ભાઈ વિડીયો કદાચ નાનો રહી ગયો તો મિત્રો છે ને આ સાથે આપણો વ્લોગ વિડીયો અહીંયા પૂર્ણ કરી દઈએ ભાઈ. નાનકડું એવું ડ્રીમ હતું પૂરું થઈ ગયું છે એવું લાગે. તો હવે બેસ્ટમાં બેસ્ટ તમને વિડીયો હવે ભાઈ આમ બાકા ઝીકી બોલાવવાની છે યાર. હવે જોવો તમે સપોર્ટ કરી યાર, આવો નવો સપોર્ટ દેતા રહીજો. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દેજો. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય ભગવાન. આવજો, બાય બાય.